નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારધારી અને લોકરક્ષક દળ LRDની ભરતીની જાહેરાતના સંદર્ભમાં બંને જગ્યાઓ માટે ઉમેદવારો દ્વારા અરજીપત્રક ભરાઈ ગયા. ત્યારબાદ તેમના ફિઝિકલ ફિટનેસના ટેસ્ટ એટલે કે દોડના ટેસ્ટ વગેરે પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને હવે આગામી ટૂંક સમયમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લિખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ લિખિત પરીક્ષામાં ભારતનું બંધારણ પર સારા એવા માર્ક્સનું ભારણ અથવા વેઇટેજ આપવામાં આવેલ છે. તેથી પરીક્ષાના ઉમેદવારોને જાણકારી, માહિતી અને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ભારતના બંધારણ પર જાણકારી આપતા વિડીયો બનાવવાનું આયોજન કરેલ છે. આ સંદર્ભમાં અગાઉ 5 વિડીયો ભારતના બંધારણ ઉપર બનાવીને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલ છે અને તેમાં સારો એવો પ્રતિસાદ અને વ્યૂ મળ્યા છે. અપેક્ષા રાખીએ છીએ કે આ વિડીયો પરીક્ષાના ઉમેદવારોને ઉપયોગી બનશે. મિત્રો, આજે આપણે ભારતના બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 12થી 35માં જોગવાઈ કરેલ મૂળભૂત અધિકારો વિશે વાત કરીશું. ભારતના બંધારણમાં નાગરિકો અથવા વ્યક્તિની ગરિમા જાળવવા માટે અને નાગરિકોનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર નાગરિકોને મૂળભૂત અધિકારો પ્રદાન કરવામાં આવ્યા છે અને એ લિખિત સ્વરૂપમાં તે આપવામાં આવેલ છે. સર્વાંગી વિકાસ એટલે ભૌતિક, નૈતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક એનું ઉત્થાન થાય તે રીતે આ અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે. અને આ અધિકારો દ્વારા બંધારણે નાગરિકોને એક પ્રકારની વચનબદ્ધતા અને સુરક્ષા પ્રદાન કરી છે અને એ અધિકારો વ્યક્તિને તેના ભૌતિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક એવા સર્વતોમુખી વિકાસ માટેનું એક વાતાવરણ પૂરું પાડે છે. એથી એને મૂળભૂત અધિકારો કહેવામાં આવે છે. આ અધિકારો સરકારની સત્તાઓને અંકુશમાં રાખે છે અને સરકારને માટે આ અધિકારોનું પાલન થાય તે બંધારણમાં ફરજિયાત બનાવેલ છે. કેટલાક કિસ્સામાં આ મૂળભૂત અધિકારોના ઉપયોગ પર કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે, પરંતુ તે નિયંત્રણ યોગ્ય, તર્કસંગત છે કે નહીં તે ચકાસવાનું કામ, નક્કી કરવાનું કામ ન્યાયાલય અથવા કોર્ટ કરે છે અને તેનો જે અધિકાર છે, તેનો જે હક છે એ નામદાર કોર્ટને છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે સમયે બંધારણમાં કુલ 7 મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ મિલકત ધરાવવાના હકને, અધિકારને મૂળભૂત અધિકારની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો એક બંધારણીય સુધારા દ્વારા અને તેને કાયદાકીય અધિકારની યાદીમાં સમાવવામાં આવ્યો છે. આમ હાલમાં કુલ 6 મૂળભૂત અધિકારો ભારતીય નાગરિકોને પ્રાપ્ત છે. અનુચ્છેદ 12થી તે અનુચ્છેદ 35 માં
ભારતીય નાગરિકોને મળવાપાત્ર મૂળભૂત અધિકારોની જોગવાઈ છે, તેની ચર્ચા છે, તેની સ્પષ્ટ વ્યાખ્યા છે. સૌથી પ્રથમ આપણે અનુચ્છેદ 12, 13 અને અનુચ્છેદ 14થી તે અનુચ્છેદ 18 સુધીના ની જોગવાઈઓની આજે ચર્ચા કરીશું, જેથી વિડીયો લંબાય નહીં અને દરેક અનુચ્છેદ ઉપર ઊંડાણથી ચર્ચા કરી શકાય. અનુચ્છેદ 12ની વાત કરીએ તો એ રાજ્યની વ્યાખ્યા આપે છે. રાજ્ય એટલે શું? તો કે જેણે આ અધિકાર માટે પાલન કરવાનું છે, અધિકારો, નાગરિકોના અધિકારો સચવાય છે અથવા નાગરિકો અધિકારોને પૂરી રીતે એન્જોય કરે છે કે નહીં તે જોવા માટે રાજ્યની ફરજ છે. અને રાજ્ય એટલે શું? તો અહીંયા રાજ્યની વ્યાખ્યા ખૂબ સરસ રીતે આપવામાં આવી છે. તો રાજ્ય એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નગરપાલિકાઓ, પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ સરકારી સહાયથી ચાલતી કોઈ પણ સંસ્થા, સરકારી ગ્રાન્ટથી કે સરકારના નિયંત્રણ હેઠળની કોઈ પણ સંસ્થા અથવા એજન્સીને પણ રાજ્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. તે અન્વયે કોઈ ખાનગી સંસ્થા અથવા એજન્સી જો સરકારની કામગીરી કરતી હોય તો પણ એ રાજ્ય તરીકે જ વ્યાખ્યાયિત થશે અને તેને અદાલત રાજ્ય તરીકે ગણી અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું પાલન થાય તે જોવાનું કહેશે. તો અનુચ્છેદ 12 એ કોણે આ નાગરિકોના મૂળભૂત અધિકારોનું પાલન થાય છે કે નહીં તેની તકેદારી રાખવાની છે. તો આ દરેક સ્ટેજે રાજ્યની વ્યાખ્યામાં આવતા દરેક એજન્સીએ, ચાહે એ સરકારી છે કે બિન સરકારી છે, તેમણે આ જોવાનું રહેશે. અનુચ્છેદ 13ની વ્યાખ્યા 13ની ચર્ચા કરીએ તો સરકાર કે કોઈ પણ એટલે મીન્સ કે રાજ્ય એ બંધારણમાં ઉલ્લેખિત જે અધિકારો છે, મૂળભૂત અધિકારો, એનું ઉલ્લંઘન થાય એવા કોઈ પણ કાયદા એ રાજ્ય કે સરકાર બનાવશે નહીં. અને જો એવા કાયદા માનો કે અસ્તિત્વમાં હોય તો એ રદ થશે, અથવા ભવિષ્યમાં જો કોઈ એવા કાયદા જો કરવામાં આવે અને જો તે આ જે અધિકારોનું ઉલ્લંઘન થતું હોય, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય તો તે ગેરબંધારણીય ગણાશે, એ કાયદા ગેરબંધારણીય ગણાશે. અહીંયા કાયદો એટલે કાયદાની વ્યાખ્યામાં સરકાર દ્વારા, સંસદ દ્વારા પસાર કરાયેલ કાયદા, રાજ્ય દ્વારા, રાજ્યમાં આપણે આગળ વાત કરીએ પ્રમાણે, વ્યાખ્યા થઈ પ્રમાણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નગરપાલિકાઓ, નગર પંચાયત કે કોઈ પણ સરકારી સંસ્થા એ આ રાજ્યની વ્યાખ્યામાં આવે છે. એ જો એવા કાયદા, કોઈ નિયમ, કોઈ પેટા નિયમ જો બનાવે અથવા કોઈ સરકાર દ્વારા વટહુકમ પસાર થાય કોઈ
આદેશ અથવા ઓર્ડર પસાર થાય કે પછી એવા કોઈ નિયમો વિનિયમો કે જાહેરનામા અસ્તિત્વમાં હોય અથવા નવા બનાવવામાં આવે અથવા તો કોઈ એવી પરંપરાઓ હોય કે રૂઢિઓ હોય જે એક કાયદાના રૂપે આપણને ફરજ પાડતી હોય અને આ બધા જ જો નાગરિકો આ બધા કે એમાંના કોઈ પણ એક નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય એ દિશામાં હોય તો તે ગેરબંધારણીય ગણાશે. એટલે આ રીતે અનુચ્છેદ 13માં નામદાર એટલે બંધારણમાં એવી જોગવાઈ છે કે સરકાર કોઈ પણ એવા કાયદા ન કરી શકે અથવા એવા કાયદાની નું અસ્તિત્વ નથી કે જે મૂળભૂત અધિકારોનું પાલન અથવા પાલન ન થતું હોય, ઉલ્લંઘન થતું હોય. તો આ રીતે અનુચ્છેદ 13 એ એવા કાયદાઓ જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા હોય તેને રદ ગણવા પાત્ર અથવા ગેરબંધારણીય ગણવાની જોગવાઈ એમાં છે. હવે બંધારણે આપણને જે નાગરિકોને અધિકારો આપેલા છે તેની ચર્ચા કરીએ તો એમાં સૌથી પ્રથમ અનુચ્છેદ 14 થી 18માં સમાનતાનો અધિકાર એ નાગરિકોને આપવામાં આવ્યો છે અને ખૂબ સરસ એમાં જોગવાઈ છે. અનુચ્છેદ 14ની વાત કરીએ તો 14 થી 18ની અંદર જે જુદી જુદી જોગવાઈઓ છે એમાં અનુચ્છેદ 14ની વાત કરીએ તો કાયદા સમક્ષ દરેક નાગરિક, ભારતનો દરેક નાગરિક કાયદા સમક્ષ સમાન છે અને કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. તેને તેના જન્મ કે હોદ્દાના આધારે કોઈ વિશેષ અધિકાર મળતા નથી. એટલે બધા જ લોકો દેશના સામાન્ય કાયદા અને સામાન્ય અદાલતોને આધીન છે. આ જે ખ્યાલ છે સમાનતાનો એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે અને આ એક હકારાત્મક વિભાવના છે જેનો અર્થ છે સમાન સંજોગોમાં રહેલા લોકો સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. જેઓ સમાન છે તેમની સાથે સમાન રીતે અને જેઓ અસમાન છે તેમની સાથે અસમાન રીતે વર્તવું જોઈએ. આના કારણે જ બાળકો, મહિલાઓ અથવા પછાત વર્ગો માટે વિશેષ કાયદા એટલે કે અનામત વગેરે બનાવી શકે છે અને જેમાં આ અનુચ્છેદ 14ની જોગવાઈનું ઉલ્લંઘન ગણાતું નથી. અનુચ્છેદ 14માં કેટલાક અપવાદ પણ છે કે દેશના રાષ્ટ્રપતિ, ભારત દેશના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ અને દેશમાં કામ કરતા વિદેશના જે રાજદૂતો છે તેઓને આમાંથી આ અધિકાર ભારતીય અદાલતોના અધિકાર ક્ષેત્રમાંથી મુક્તિ આપવામાં આવેલ છે અને રાષ્ટ્રપતિને અને રાજ્યપાલની સામે તેઓ જ્યારે હોદ્દા પર હોય અથવા તેઓ હોદ્દો ગ્રહણ કરવાના હોય તે સમયે તેમની સામે કોઈ દીવાની કેસ અથવા દીવાની કાર્યવાહી કરાવી શકાતી નથી. દેશના જે લોકસભા અને રાજ્યસભાના સભ્યો એટલે કે સંસદ સભ્યો છે તેમને પણ જે અનુચ્છેદ 368 અનુચ્છેદ 65 અને અનુચ્છેદ 194 અન્વયે સંસદ સભ્યો અને વિધાનસભાના સભ્યોને પણ આમાં કેટલોક અપવાદ છે. એટલે તે અન્વયે તેઓ સંસદમાં કે વિધાનસભામાં જો કોઈ વ્યક્તિ વિશે કે કોઈ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે તો તેમની સામે કોઈ કાર્યવાહી થઈ શકતી
નથી. એટલે આમ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, વિદેશી રાજદૂતો, સંસદ સભ્યો, વિધાનસભાના સભ્યો એ આમાં કેટલાક બાબતોમાં અપવાદ સ્વરૂપ છે. અનુચ્છેદ 15ની વાત કરીએ તો એ ભેદભાવો નો નિષેધ કરે છે અને સમાનતાના અધિકારને વધુ સ્પષ્ટ બનાવે છે. અનુચ્છેદ 14માં આપણે સામાન્ય સમાનતાની વાત કરી. અનુચ્છેદ 14માં સામાન્ય સમાનતાની વાત કરી, જ્યારે અનુચ્છેદ 15 એ ચોક્કસ આધારો પર થતા ભેદભાવોનો નિષેધ કરે છે. એટલે કોઈ પણ વ્યક્તિની સાથે ધર્મ, તેની જાતિ, તેના વંશ, તેની જ્ઞાતિ, લિંગ કે તેના જન્મસ્થાનને અનુલક્ષીને કોઈ ભેદભાવ કરી શકાશે નહીં. અને સરકારી કે કોઈ એવા જાહેર સ્થળો હોય, દુકાનો, જાહેર રેસ્ટોરન્ટ, હોટલ અને જાહેર મનોરંજનના સ્થળો, એવા જે કંઈ જાહેર સ્થળો છે એમાં આ જે ધર્મ, જાતિ, વંશ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે તેમને પ્રવેશ કરતા અટકાવી શકાશે નહીં. એટલે જાહેર જનતા માટે જે સમર્પિત કૂવા હોય, તળાવ હોય, સ્નાનઘાટ છે, રસ્તાઓ છે અને આશ્રય સ્થાનો છે, કે પછી જાહેર રેસ્ટોરન્ટ હોય, હોટલ, જાહેર મનોરંજનના સ્થળો હોય, દુકાનો હોય, એ બધામાં દરેક વ્યક્તિને કોઈ પણ જાતના ભેદભાવ વગર પ્રવેશ આપવાનો રહે છે. અને આ રીતે આ ભેદભાવનો નિષેધ આ અનુચ્છેદ 15માં કરે છે. અનુચ્છેદ 15માં કેટલીક ખાસ બાબતો પણ છે કે જેમાં જે ખાસ વર્ગો છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે પછાત વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અથવા તો અધર બેકવર્ડ ક્લાસ, મહિલાઓ, બાળકો માટે પણ તેમના ઉત્થાન માટેની ખાસ જોગવાઈની સત્તા એ બંધારણમાં સંસદને અથવા સરકારને આપવામાં આવી છે. અને એ અન્વયે શૈક્ષણિક સંસ્થાઓમાં કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ હોય કે જાહેર સરકારી સંસ્થાઓ હોય, લઘુમતી સંસ્થાઓ સિવાય એમાં પછાત વર્ગો માટેની અનામતની જોગવાઈ પણ કરી શકાય છે અને એ પ્રમાણે કરવામાં આવેલ છે. આર્થિક રીતે નબળા વર્ગો માટે પણ આ રીતે જોગવાઈ કરી શકાશે અને તેમનો વિકાસ થાય તે પ્રમાણે તેમને ખાસ અનામતની જોગવાઈ કરી શકાય છે. આ અધિકાર માત્ર ભારતના નાગરિકો માટે જ છે. એટલે કે અનામતની જોગવાઈની વાત છે એ ભારતના નાગરિકો માટે છે, વિદેશીઓ માટે નહીં. અને આ જે અનુચ્છેદ છે એ રાજ્ય અને ખાનગી વ્યક્તિઓ બંને વિરુદ્ધ રક્ષણ આપે છે કે રાજ્ય પણ આવો કોઈ ભેદભાવ ન કરી શકે અને કોઈ વ્યક્તિ પણ આનો ભેદભાવ ન કરી શકે. એટલે એ અનુચ્છેદમાં આ પ્રમાણેની જોગવાઈ છે. અનુચ્છેદ 16ની વાત કરીએ તો જાહેર નોકરીઓ અથવા રાજ્ય હસ્તકની સેવાઓમાં તકની સમાનતાની જોગવાઈ અથવા તો ખાતરી આપવામાં આવેલી છે. ખાસ કરીને આ અનુચ્છેદ દ્વારા
સરકારી ભરતીની પ્રક્રિયામાં કોઈ ભેદભાવ ન થાય અને દરેકને આમાં પ્રતિનિધિત્વ મળી શકે તે માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે રાજ્ય સરકાર હસ્તકની નોકરીઓમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, વંશ, જન્મસ્થાનના આધારે કે તેના કારણે કે કારણોસર નોકરી માટે અપાત્ર ઠરાવી શકાશે નહીં અને દરેકને રાજ્યની નોકરીમાં એના હોદ્દાઓ માટે નિમણૂક માટે તમામ નાગરિકને સમાન તક રહેલી છે. અને કેટલાક અપવાદો એમાં રાખી અને પછાત વર્ગ જે SC, ST, OBC, EWS માટે અનામતની જોગવાઈ પણ કરી શકાશે. એ પ્રમાણે આ અનુચ્છેદ 16માં જોગવાઈ કરવામાં આવેલ છે. એટલે જાહેર નોકરીની બાબતમાં અનુચ્છેદ 16 છે એ દરેકને સમાન તક ઉપલબ્ધ કરાવવાની વાત કરે છે. એટલે અનુચ્છેદ 16 એ મેરિટ એટલે કે લાયકાત અને સામાજિક ન્યાય વચ્ચે સંતુલન જાળવવાનું કામ કરે છે. અનુચ્છેદ 17ની વાત કરીએ તો અનુચ્છેદ 17 એ સામાજિક સમાનતા સ્થાપવા માટે એક આ ક્રાંતિકારી અધિકાર છે અને આ અનુચ્છેદ એ અસ્પૃશ્યતા એટલે કે અનટચેબિલિટીની ઘોષણા કરે છે. એની મુખ્ય જોગવાઈની વાત કરીએ તો અસ્પૃશ્યતા નાબૂદી અને આ અનુચ્છેદ દ્વારા એમ કે દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે અને તેનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પ્રતિબંધિત છે. અને જો અસ્પૃશ્યતા કોઈ કરે છે અથવાનું આચરણ કરે છે કોઈ પણ સ્વરૂપમાં તો તે શિક્ષાપાત્ર ગુનો બને છે. એટલે કે સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવ માટે વ્યક્તિની ગરિમા માટે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે અને અસ્પૃશ્યતા માટેનું આચરણ એ ગેરબંધારણીય સજાપાત્ર છે. અને તે જો કોઈ વ્યક્તિ અસ્પૃશ્યતાનું આચરણ કરે છે કોઈ વ્યક્તિ સામે તો તે વ્યક્તિ જ અથવા સરકારની જ ગુનેગાર નથી પણ તે વ્યક્તિની પણ ગુનેગાર થાય છે. એટલે એ રાજ્ય અને વ્યક્તિની વિરુદ્ધનું પગલું બની રહે છે. એટલે અનુચ્છેદ 17 અને એના આનુષંગિક જે કાયદાઓ છે એની તે અન્વયે જોઈએ તો કોઈપણ વ્યક્તિને પૂજાના સ્થળોએ પ્રવેશ કરતા અટકાવવા, હોટલ, દુકાન કે જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ ના આપવો, જ્ઞાતિના આધારે અપમાન કરવું, હોસ્પિટલ કે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ ના આપવો, અસ્પૃશ્યતાના પાલનને પરંપરા કે ધર્મના નામે યોગ્ય ઠેરવવું, આવી બાબતો એ આ પ્રકારના કૃત્યો એ ગુનો ગણાય છે. એટલે આ રીતે ભારત સરકારે અથવા તો આપણા બંધારણમાં અનુચ્છેદ 17 અન્વયે અસ્પૃશ્યતાને નાબૂદ જાહેર કરેલ છે અને 1955માં આ અસ્પૃશ્યતા અધિનિયમ બનાવવામાં આવ્યો હતો અને પાછળથી 1976માં તેનું નામ બદલીને નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ 1955 કરવામાં આવ્યું છે. ત્યાર પછી SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 એટ્રોસિટીઝ એક્ટ એ કાયદો દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધ થતા અત્યાચારો રોકવા માટેની વધુ કડક જોગવાઈઓ
કરવામાં આવેલ છે. એટલે આ અનુચ્છેદ દ્વારા વ્યક્તિને એક સામાજિક ન્યાય અને તેની ગરિમા માટેની જોગવાઈ છે. અનુચ્છેદ 18ની વાત કરીએ તો ઇલકાબોની નાબૂદી કરવામાં આવી છે. આ અન્વયે સૈન્ય અને શિક્ષણ સિવાય કોઈપણ ક્ષેત્રમાં ઇલકાબ કે ઉપાધિ આપી શકાશે નહીં. એટલે સૈન્યમાં જુદા જુદા હોદ્દા અથવા તો એના જુદા જુદા ઉપાધિઓ કે ઇલકાબ આપવામાં આવે છે અને શિક્ષણમાં પણ આ પ્રમાણે ઉપાધિઓ આપવામાં આવે છે, પણ બીજા અન્ય ક્ષેત્રોમાં ઇલકાબો આપી શકાતા નથી. હવે એ અન્વયે પહેલાં અંગ્રેજોના વખતમાં રાવ બહાદુર, રાજ બહાદુર, મહારાજ, રાજ સાહેબ, દિવાન બહાદુર જેવા પદો હતા, જેના કારણે વ્યક્તિઓ વચ્ચે એક અસમાનતા થતી હતી. એટલે અને એવું અસમાનતા ન ઊભી થાય એટલા માટે દરેક વ્યક્તિ સમાન છે. તે માટે આજે રાવ બહાદુર, રાજ બહાદુર, મહારાજ, રાજ સાહેબ, દિવાન બહાદુર જેવા પદો ઉપર પ્રતિબંધ કરે છે અને એ પદોને નાબૂદ કરી દેવામાં આવે છે. એટલે જે વ્યક્તિઓને આ પદો આપેલા હતા તેઓ પોતે એના આગળ પોતાના નામ આગળ તે પદોને દર્શાવી શકતા નથી. એવી જ રીતે ભારતનો કોઈ નાગરિક અન્ય દેશોમાંથી પણ કોઈ ઉપાધિ કે ઇલકાબ સ્વીકારી શકતો નથી. અને કોઈ વિદેશી નાગરિક જો આપણા ભારતમાં રાજ્ય સરકારના કોઈ પદ હેઠળ હોય, નાણાકીય લાભ સાથેના પદ ઉપર હોય, તો તે વિદેશી રાજ્ય પાસેથી ઇલકાબ કે આવી ઉપાધિ લેતા પહેલાં એણે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. તો આ રીતે ઇલકાબો દ્વારા જે અસમાનતા ઊભી થતી હતી તેને દૂર કરવામાં આવી છે. અને તે અન્વયે ભારત સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી જેવા એવોર્ડ આપવામાં આવે છે, તેને બંધારણીય ગણવામાં આવેલ છે. પરંતુ આ જે એવોર્ડ છે, પદ્મશ્રી કે પદ્મભૂષણ કે પદ્મ વિભૂષણ કે ભારત રત્ન, તો વ્યક્તિ પોતાના નામ આગળ આ એવોર્ડનો ઉલ્લેખ કરી શકતું નથી. એટલે કે એના દ્વારા પણ એક જાતની અસમાનતા ઊભી થાય છે. એટલે ફક્ત એને એવોર્ડ આપવામાં આવે છે, પરંતુ તે પોતાના નામ આગળ એને લખી શકતા નથી પોતાની ઓળખ માટે. આ રીતે અનુચ્છેદ 18 દ્વારા ઇલકાબોની નાબૂદી કરવામાં આવી છે અને જેના દ્વારા અસમાનતા ઊભી થતી હતી. તો આજે આપણે અનુચ્છેદ 12થી તે અનુચ્છેદ 18ની જોગવાઈઓ જોઈ, રાજ્યની વ્યાખ્યા જોઈ, કાયદાઓ જે ઉલ્લંઘન કરતા હોય તે નાબૂદ થશે તેની જ વાત કરી, અને અનુચ્છેદ 14થી તે અનુચ્છેદ 18 દરમિયાન સમાનતાના અધિકારની આપણે ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં આપણે આગળ અનુચ્છેદ 19થી આગળના અનુચ્છેદ વિશે ચર્ચા કરીશું. અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિડીયો આપ સૌને પસંદ પડશે અને ઉપયોગી થશે. અને આ વિડીયો જો આપને પસંદ પડે તો આપ તેને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને અમારી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો
સબસ્ક્રાઈબ કરજો, જેથી હવે પછીના વિડીયો જે આપની પાસે સરળતાથી પહોંચી શકે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.